આજે એવું તો શું થઈ ગયું કે મીતાબેન ના મમ્મી પપ્પા થઈ ગયા એટલા બધા ખુશ અને આવી ગયા હરખના આંસુ? यही नहीं, अभी और सुनिए। થઈ ગયો ડાગલા રેખો તૈયાર અને ઘરને તાળું મારીને અમે બધા સડી ગયા નેશનલ હાઈવે ઉપર. પરદીપના આ ભંગારિયા બે વફાના ગીત સાંભળતા સાંભળતા પગી ગયા મીતાબેન ની વાડીએ. ન્યા પગીને ખબર પડી કે અહીંયા વાવાની છે બાજરી ને અમને હોપી દીધું બિયારણનું કામ. પછી માવો ખાઈને સડાવી લીધો કોટો અને પછી લઈને આવી ગયો ખેડૂતોની પેલી પસંદ વનતારા 91 બાજરીનું બિયારણ આપી દીધું દાદાને. અને બા આ ખાવામાં હારી છે, પવનની પડતી નથી, ઉતારામાં હારી છે, વધુ ફૂંટ આવે છે, વધુ રાડા આવે છે અને આમાં ડુંડાઈ વધારે આવે છે. અરે દાદા દાણા એવા આવશે ને કે વજન કાંટો પણ તૂટી જશે અને તમારા માલઢોર માટે તમને છે ને ઘાસચારો પણ સારો એવો મળી જશે. અને આના દાણા છે એકદમ ચમકદાર અને ભરાવદાર, એટલે તો છે આ ખાવા માટે સૌથી બેસ્ટ બાજરી. આ વાત સાંભળીને બાજુવાળા જેકા દાદા આવીને પૂછે કે આ બાજરી મારી જમીનમાં થાય છે? અરે દાદા આ બાજરી કોઈ પણ જેવી કે ખારી મોળી શીકણી માટી હોય, પાણી ગમે તેવું ખારું મોડું હોય તો પણ વનતારા 91 બાજરી થાય ને થાય. અરે બટા પણ આ બાજરી લાવવાની ક્યાંથી? અરે જેકા દાદા તમારે મંગાવ્યું હોય ને તો તમારા નજીકના કોઈ પણ એગ્રો માંથી મળી જશે અને વધુ માહિતી જોતી હોય ને તો નીચે નંબર આપેલો જ છે તો મંગાવી જ લેજો અને બાજરી વાવી દો.